એ કે આ પ્રમાણે શ્રી મહાપ્રભુ આગળ બતાવશે આપણને બીજા પ્રકરણમાં. તેથી અલૌકિક સામર્થ્ય રૂપ જે ભક્તિ છે ત્યાં ત્રણ ભક્તિના સેવા ફલમાં શ્રી મહાપ્રભુએ ત્રણ ફલ બતાવ્યા ને. શું બતાવ્યા? એક કોઈ પણ બોલી દો, પછી એમાં મિસ્ટેક આવે તો બીજું બોલો. બોલો દીના, તમે બોલો. બરાબર. વૈકુંઠ વગેરેમાં સેવોપયોગી દેહ અને અલૌકિક સામર્થ્ય અને સાયુજ્ય. અલૌકિક સામર્થ્ય ઇઝ ઇક્વલ ટુ નિરોધ. એને અલૌકિક શા માટે કહેવું પડ્યું? કેમ કે એ લોકમાં થાય છે, લોકવત દેખાય છે. વ્રજની તમામ લીલાઓ લોકમાં થઈ અહીંયા, અને તેથી એવા બધા અનુભવોને અને એવા બધા જે ફળને કોઈ લૌકિક ન ગણી લે, તેથી એના પાછળ અલૌકિક શબ્દ ઉમેરવું પડ્યું શ્રી મહાપ્રભુને. અલૌકિક સામર્થ્ય અને સેવોપયોગ, વૈકુંઠ વગેરેમાં સેવોપયોગી દેહ એ છે નિત્ય લીલા. તેથી અલૌકિક સામર્થ્ય અને નિત્ય લીલા એ બંને એક જ પ્રકારના ફળ છે, છતાંય ભક્તને કદીએ વૈકુંઠ વગેરેમાં સેવોપયોગી દેહ એની પ્રાયોરિટી રહેતી નથી. કેમ કે ભક્તને એ તો પછીની વાત છે. ભક્ત એવું ઈચ્છે છે, સાચો ભક્ત, કે મને અહીંયા જ મળે પેલા આ ફળ. તેથી ભક્તને વધુ જે ત્વરા, વધુ ઉતાવળ જે રહે છે એ અલૌકિક સામર્થ્યનું રહે છે, અને તે પછી ભગવાન એને નિત્યલીલાનું દાન કરે એ અપેક્ષા હોય. તેથી એ સમકક્ષ ફળ છે. હવે બીજું એક ફળ કયું બચ્યું? સાયુજ્ય. એ ગૌણ પ્રકારનું ફળ છે. એમાંથી મધ્યમ ફળ કાઢી દઈએ કે ત્રણ ને બે ને એક કેટેગરીમાં મૂકી દઈએ તો આપણી પાસે બે વસ્તુ રહી જાય, ઉત્તમ અને ગૌણ. મધ્યમ તો મધ્યમ કે લીધે તો તીસરો લાવવો પડે કે ઉત્તમ અને ગૌણ. એટલે શ્રી મહાપ્રભુ, શ્રી પુરુષોત્તમજી બતાવી રહ્યા છે કે એ જે ઉત્તમ કોટીની જે પુષ્ટિ ભક્તિ છે એનો જે ફળ વક્ષમાણ એટલે કહેવામાં આવશે. વક્ષમાણ એટલે જે કહેવામાં આવશે તે અલૌકિક સામર્થ્ય રૂપ જે ફળ છે ઉત્તમ કોટીનું, તે તો માત્ર વર્ણ માત્ર સાધ્ય છે, અને તેથી જ એ મુખ્ય છે. વર્ણ માત્ર સાધ્ય એટલે પુષ્ટિ ભક્તિ માર્ગીય જે વર્ણ છે તે. ખ્યાલ આવી ગયો? તેથી તત્ફલમ અનુક્ત્વા, પંક્તિ જુઓ. તેથી અહીં શ્રી મહાપ્રભુ આ પ્રસંગમાં જે 13મી કારિકા ચાલી રહી છે આપણી, એ પ્રસંગમાં તે અલૌકિક મુખ્ય ફલને અહીંયા નથી કહી રહ્યા, પરંતુ બાલાનું શાસન ન્યાયેન, બાળકોને જે રીતે કોઈ પણ વસ્તુ શીખવવામાં આવે, ચોકલેટ આપીને, મીઠાઈ આપીને, તો જ બાળક સમજે. એવી રીતે અહીં ગૌણ કક્ષાનો એને ભક્તિનો ક્રમ બતાવી રહ્યા છે. કેમ કે મીઠાઈ રહેલી છે સાયુજ્યવાળી, કે તને સાયુજ્યનું ફળ મળશે. જેને સાયુજ્યના ફળની કામના છે, એટલે જેને કાંઈ રિટર્ન મેળવ્યા વગર કમ્ફર્ટ ન લાગતું હોય એને સમજાવી રહ્યા છે કે જો કરવું જ હોય ને કંઈક મેળવવું હોય તો કૃષ્ણ પાસે જા. આ બધા જુદા જુદા દેવતાઓ પાસે ક્ષુદ્ર વસ્તુઓને શા માટે માગી રહ્યો છે એ બતાવી રહ્યા છે કે બાલાનું શાસન ન્યાયેન, સેવા ફળમાં મધ્યમ એટલે કે આપણે જેને ગૌણ સમજી રહ્યા છીએ, મધ્યમમ અતૃપ્તમ અહીંયા બતાવેલું છે. જે મધ્યમ કોટીનું ફળ એટલે કે સાયુજ્ય ફળ છે અહીંયા કહેવામાં આવ્યું છે. ખ્યાલમાં આવે?
તેથી ભક્તિ માર્ગનો જે સાયુજ્ય ફળ પહેલા બતાવ્યો, મુખ્ય સાયુજ્ય, એ સાયુજ્ય ફળ બતાવીને અહીં એનું સાધન બતાવ્યો. એ સાધન શું હતું? કૃષ્ણ પદથી કૃષ્ણનું બહિર્ભજન. એ જ અહીંયા મુખ્ય સાધન છે. તેથી ફળ અને સાધન બંનેની વ્યવસ્થા કહી દીધી. એટલે આ જે કૃષ્ણ પદેન છે બહિર્ભજને ભજનમેવ મુખ્યમ, આ જે પંક્તિ કહેલી છે પ્રકાશમાં, આ પંક્તિ આપણને મુખ્ય જે સાયુજ્ય બતાવ્યો એનો સાધન બતાવી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે પ્રકટ શ્રી કૃષ્ણનું બહિર્ભજન એ સાધન છે. બહિર્ભજન એટલે જ્યાં બધા ઉપચાર થઈ શકે, જ્યાં બધી જ તમામ આરાધના થઈ શકે, જ્યાં તમે આસન આપી શકો, પધરાવી શકો, જ્યાં વસ્ત્રાલંકાર ધારણ કરાવી શકો, સ્નાન કરાવી શકો, અર્ચન કરાવી શકો, પૂજન કરાવી શકો, બધું જ થઈ શકે. એવ બિલકુલ એવ મુખ્યમ, એ જ મુખ્ય છે. એ એવનો જ અર્થ કહેવા માટે શ્રીમદ ભાગવતનું ઉદાહરણ આપ્યો કે સર્વ નિર્ણાયક શ્રી ભાગવતમાં એ રીતે કહેલું છે, તેથી અહીંયા એવકાર છે. अंतर भजन શું यानी करे कि और कोई यहाँ प्रकार नहीं है. यहाँ मुख्य फल बहिर्भजन ही फल है. नीचे की पंक्ति कैसे लगाओगे बाबा? लगाओ. ये अपनी विमर्श भय हो यहाँ को आवरण भंग जो चल रहे हो. बताओ कि बात कौन सी पंक्ति आ रही है? अभी तो तुम सब पंक्ति सुन रही हो. ननु एवं सती श्रुति व्याकोप. अब जो नन एवं છે પણ છતાંય નનુ કાઢી રહ્યા છો ને તમે સ્વાભાવિક રીતે. भाषा का एक बार रिंस हो जाएगी ना, वो संस्कृत भाषा चलेगी इस तरह से. अत्यंत वैज्ञानिक ढंग से है उसका. नन्वेवम તમે ફટાકથી એકદમ જલ્દીથી બોલવાનું નનુ એવમ ને એક સાથ બોલો તો ઓટોમેટિક એ સ્વતઃ એ નન્વેવમ થઈ જશે. સ્વર પ્રક્રિયા તમારો ફોનેટિક્સ જે છે ને એ ફોનેટિક્સ વર્ક જ એ રીતે કરશે, બીજી રીતે વર્ક કરશે જ નહીં. व्याकोप से यानी श्रुति के विरुद्ध अर्थ हो गई. ऐसा होने पर श्रुति का व्याप निराश करते जो वेश एवं नित्यम बड़ी एक्सीलेंट पंक्ति है. रबड़ी के लच्छा आ जाए एकदम मोड़े में. आए ऐसी पंक्ति आए तो ऐसी बिल्कुल ऐसी बासमती को स्वाद आवे कि जैसे एक कटोरी भर के मार लेनी हो. या वक्त क्या श्रुति वचन, क्या पंक्ति घूम के आई है लच्छेदार. वास्तव में डॉक्टर मैं कह रहा हूँ, ये मेरी फीलिंग कह रहा हूँ आपको. जैसे मुझे आपने एक बड़ा कटोरा भर के समय रबड़ी का पिला दिया हो ना, उसका जो एक तृप्ति है ना, वो उस तरह की तृप्ति मुझे इस समय हुई. क्या लच्छेदार घूम के पंक्ति आई है. आए है मजा आ गया साहब. क्या खम खा के आई है पंक्ति यार. आहा, इस समय तुम मेरे ग्राफ्स लगवा के देखो, तुम वाइब्रेशंस मिलेंगे तुमको प्लेजर के. क्या मजेदार पंक्ति आई. लगाओ भाव साहब. थोड़ा लगा रखो. क्या करे है बेटा, इतना कराटे सीखे तो एक बार भी कच्छा पहन के आगे नहीं आया तू हैं?
कुछ तो आए मजा। हाँ, तेरे कराटे को कुछ तो लाभ हमको मिले। ओ, सीखने तो दाव पेच यही है ना वाकू। तो कुछ आगे आवेगा तो ही तो दाव पेच आएगा। खाली स्पेक्टेटर बना रहेगा तो कैसे आएगा? दो बार मार खानी पड़ेगी, तीसरी मार नहीं देने की। हमारे यहाँ कहावत है भैया के घोड़ा पे चढ़वे वारो गिरे, घोड़ा देखवे वारो ना गिरे। देखवे वारो कैसा गिरेगा? नन्व एवं सती श्रुति व्याकोप इत्यतः। श्रुति कौन सी है बाबा? ब्रह्मवेद आपनोति परम। ठीक है। और ब्रह्मविद क्या कह रहे हो? ब्रह्मविद यानी ब्रह्म को जो प्राप्त कर, जो ब्रह्म, जाको ब्रह्म ज्ञान हो चुके, ब्रह्मज्ञानी। ब्रह्मज्ञानी और ब्रह्मज्ञानी को प्रकार पहले कह चुके हैं। बराबर। ये तीनों क्लू हो गए। अब करोड़ की संख्या लगाओ, कौन बनेगा करोड़पति? द थर्ड क्लू एंड्स। अपने लिए तो बेटा सबसे बड़ी संपत्ति करोड़ की यही लगाते, हमें क्या संदेह है। श्री महाप्रभु के बेटा को, श्री महाप्रभु की एक पंक्ति सटीक लग जाए बेटा, बस बड़ी क्या करोड़ की दौलत होगी। चले एक स्टेप और आगे बेटा। ब्रह्मज्ञान पहले कह दियो ना बेटा। वो ब्रह्मज्ञान कैसे बतायो? ज्ञान का प्रोसेस सारा अंतर है बेटा। ठीक है ना? जब तुम ये डिफाइन या तरीका से कर रहे हो कि बहिर्भजनम एव मुख्यम, लगाओ पंक्ति, उठाओ। यो वेद नियतम गुहायाम, यो वेद नियतम गुहायाम। हाँ ना, वाकू मत छेड़ो, वाकू मत छेड़ो अभी, वाकू मत छेड़ो अभी, वो पीछे आ रही है। हाँ, यो वेद नियतम गुहायाम, वो श्रुति को व्याकोप भयो, क्या भयो वो समझाओ पहले। यहाँ तो अंदर भजन बताया हुआ है। कहाँ? ज्ञान मार्ग में। जो यजु और ऋचा, जा यजु को विवेचन जा ऋचा में हो रहे हो। वहाँ पे एक में अंतर भजन बताया और एक में नहीं, वहां अंतर भजन सु वो ब्रह्मविद प्राप्नोति परम को प्रोसेस है। और तुम जो वाको ऋचा जो तुम बहिर्भजन को, वो तो ऋचा तो वाको बाकी व्याख्यान रूप है, विवरण रूप है। और तुम यहाँ बहिर्भजन की बात कर रहे हो, यानी तुम क्या कर रहे हो? व्याकोप कर रहे हो। श्रुति का व्याकोप है। वाकोत्तर श्री महाप्रभु क्या दे रहे हैं? यो वेद निहितम गुहायाम किंतु ज्ञान मार्ग। ये वाक को मीनिंग क्या है? एम्प्लाइड। वो कह रहे हैं कि तथा च अत्र तन्मार्गानुसारी साधनम निरूप्यते न तो भक्ति मार्गीयम साधनम निषिध्यते। देयर यू आर। क्या मुड़ के क्या खमखा के आई है बेटा। वो कह रहे हैं कि क्या कौन से होश में हो तुम? प्रश्न पूछते वक्त पहले नहा धो के आओ, थोड़ा पानी डालो माथे पे ताकि चैतन्यता आवे। वो जो तुम अर्थ हमको कह के श्रुति को व्याकोप दिखा रहे हो ना जय स्थल पे, वहां में भक्ति मार्गीय ज्ञान मार्ग के तन मार्ग यानी ज्ञान मार्ग, ज्ञान मार्ग को साधन कहो गयो है, परंतु वहां को मतलब भक्ति मार्ग के साधन को वहां निषेध नहीं है। वो भी वहां के साथ जा रहे हो। तुम एक क्या धाप देनी है बेटा खींच के। कॉलप्स। क्यों निषेध नहीं है? क्यों निषेध नहीं है? तो कह रहे हैं कि इति सकलम परम ब्रह्म एतद्यो ध्यायति रसति भजति सो अमृत भवति। हाँ बेटा, पहले सारे श्रुति इनके वाक्यन को धर तो ले सामने। जाको तू व्याकोप बता रहे हो, वाको पैरेलल वाक्य दूसरो कह रहे हो कि यो इति सकलम परम ब्रह्म, इति सकलम परम ब्रह्म तदाप्नोति परम ब्रह्मविद आपनोति परम इति परम ब्रह्म एतद्यो ध्यायति रसति भजति सो अमृतो भवति।
ये ध्यायति रसति और भजति, ये तीनों तो प्रकट में ही हो सके हैं, अप्रकट में हो ही नहीं सके। लेके कहां घूम रहे हैं? तस्मात् कारणात् नात्र श्रुति व्याकोप, श्रुति व्याकोप नहीं। क्यों? क्योंकि अत्र तन्मार्गानुसारी साधनम निरूप्यते, न तो भक्ति मार्गीयम साधनम निषिध्यते। दैट्स ऑल। सुनिए अब इनसे आप बताओ, ख्याल में आया बेटे? भाव જોરદાર. અહીંયા પૂર્વ પક્ષીએ શંકા કરી કે જે રીતે તમે સાયુજ્યમાં બહિર્ભજનની જે વાત કરી કે બહિર્ભજનથી સાયુજ્ય પ્રાપ્ત થાય છે, તેથી તમે શ્રુતિનો વ્યાકોપ કરી દીધો. વ્યાકોપ એટલે એનો શ્રુતિનો વિરોધ કર્યો. કેમ? કેમ કે તમે જે શ્રુતિનું પ્રમાણ લઈ રહ્યા છો એ શ્રુતિ કઈ છે? બ્રહ્મવેદાત્મક. એ શું કહી રહ્યો છે કે જે બ્રહ્મવેદ, જે બ્રહ્મજ્ઞાની છે, એ બ્રહ્મજ્ઞાની પરમ વસ્તુને એટલે પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે. અને બ્રહ્મજ્ઞાનીની જે પ્રાપ્તિનો જે પ્રકાર છે એ કેવી રીતે થાય? એ આંતરભજનથી જ થાય. અને તેથી તમે જે શ્રી મહાપ્રભુ જે અહીંયા કહી રહ્યા છે એ બહિર્ભજનની વાત કરી રહ્યા છે. અને ત્યાં જે મૂળ શ્રુતિનો પ્રમાણ લઈને જે તમે જે વાત કરી રહ્યા છો એ મૂળ શ્રુતિ એ આંતરભજનની જ વાત કરી રહી છે. એટલે તમારે કથનમાં એ શ્રુતિથી વિરોધ આવી રહ્યો છે. એ અહીંયા પૂર્વ પક્ષીએ શંકા કરી. એ શંકાનો નિદાન પોતે શ્રી મહાપ્રભુ આશય કરી રહ્યા છે કે નહીં, તમે તમારું આશય તમે ખોટું સમજ્યા. કેમ કે અહીંયા અમે જે કહી રહ્યા છે એ દરેક જગ્યાએ તન્માર્ગી અનુસારી સાધનમ નિરૂપ્યતે. ત્યાં જે બ્રહ્મવેદ આપનોથી પરમ એ જે શ્રુતિમાં જે પ્રાપ્ત કરવાનું જે સાયુજ્યની વાત કરી છે એ તત્તન માર્ગી વ્યવસ્થા એ જ્ઞાન માર્ગની હોવાના કારણે બ્રહ્મવિદ આપનોતિ પરમ એટલે બ્રહ્મજ્ઞાની પર પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. અને એ બ્રહ્મજ્ઞાની જ્ઞાન માર્ગની પ્રોસેસ છે, એ બહિર્ભજન છે જ નહીં. ત્યાં બહિર્ભજનની વસ્તુ એટલે એ બ્રહ્મવિદ આપનો. કેમ કે બ્રહ્મજ્ઞાનીનો તમામ પ્રોસેસ બહિર્ભજનનો નથી. અને એવો બ્રહ્મજ્ઞાની પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે, તો પુરુષોત્તમને જયારે પ્રાપ્ત કરે છે એની પ્રાપ્તિ કરવામાં કંઈક બહિર્ભજન છે જ નહીં. પણ બાપુ એવું બતાવે કે એ જે શ્રુતિનો વચન છે એ જ્ઞાન માર્ગની વ્યવસ્થા એટલે તે શ્રુતિ જ્ઞાન માર્ગનો સાધન બતાવી રહી છે, પણ એની સાથે કંઈક ભક્તિ માર્ગના સાધનનો નિષેધ નથી. તમે મથુરા ઘોડાગાડીમાં જજો એનો મતલબ એવો નથી નીકળતો કે તમે મથુરા મોટર ગાડીમાં નહીં જતા ન જઈ શકો, એવો નિષેધ નથી આવતો. તમે મથુરા ઘોડાગાડીમાં જજો. ધેટ ડઝ નોટ મીન કે તમે મથુરા મોટર ગાડીમાં નહીં જતા. એનો કઈ મોટર ગાડીમાં જવાનો નિષેધ નથી. ઘોડાગાડીમાં જવાનું કહ્યું છે, બરાબર છે, એમાં ક્યાં તકલીફ છે? તેથી બ્રહ્મજ્ઞાનીને પુરુષોત્તમને પ્રાપ્તિની જે વાત ત્યાં કહેલી છે એ તન્માર્ગાનુસારી સાધન લખાયેલો છે, બતાવેલો છે. પણ એ તન્માર્ગી સાધન કહેવામાં ભક્તિ માર્ગી સાધનનો નિષેધ નથી. અને એનાથી પેરેલલ જે શ્રુતિ છે એ બહિર્ભજન બતાવી રહી છે. એટલે ત્યાં નિષેધ નથી મળતો અને બીજી જગ્યાએ શ્રુતિ વચનમાં જ એનો પ્રતિપાદન મળે છે. ધેરફોર એ વચનમાં પણ આ રીતે બહિર્ભજનનો જ પ્રતિપાદન સિદ્ધ થઈ રહ્યું છે. બંને શ્રુતિ છે અને બંને શ્રુતિ વચનોમાં કોઈ જાતના પ્રામાણ્યના ઓછા વધતુપણું છે નહીં. એટલે એક શ્રુતિમાં જ્ઞાન માર્ગીય સાધન કહેવામાં આવી રહ્યું છે, તે જ્ઞાન માર્ગીય સાધન કહેતી વખતે ભક્તિ માર્ગીય સાધનનો નિષેધ નથી. અને બીજો શ્રુતિ વચન એક્ઝેક્ટલી એ તે પ્રમાણે બહિર્ભજનનું જે ભક્તિ માર્ગનું સાધન છે એ બહિર્ભજનનું ભક્તિ માર્ગીય સાધન બીજી શ્રુતિ કહી રહી છે. એટલે બીજા શ્રુતિ વાક્યમાં એનું નિરૂપણ મળે છે. એક શ્રુતિ વાક્યની જેની ચર્ચા ચાલી રહી છે એમાં નિષેધ નથી. ધેરફોર એનો प्रतिपादन છે. ये अर्थघटन करने की शैलियां हैं. देखिए क्या खम से कहा है ये पंक्ति. तथा च अत्र तन्मार्गानुसारी साधनम निरूप्यते न तो भक्ति मार्गीयम साधनम निषिध्यते. क्या झूम क्या ये पंक्ति, आनंद आ गया. બોલો આપ લખાવી શકશો ઘનશ્યામભાઈ? પ્રયાસ કરો, વચ્ચે જ્યાં પણ હશે હું કહીશ. આપ મારો આશય સમજી ગયા ને? બ્રહ્મવિદ આપનોતિ પરમ
આ શ્રુતિમાં બ્રહ્મજ્ઞાની પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે અને બ્રહ્મજ્ઞાન નો પ્રોસેસ બહિર્ભજનનું નથી, આંતરભજનનું છે. ને અહીં તમે પુરુષોત્તમને પ્રાપ્ત કરવામાં એ શ્રુતિ બતાવી છે, કોટ કરી છે, પ્રમાણમાં આપી છે. અને એ શ્રુતિનું સાધન બતાવતા એટલે એ પર પ્રાપ્તિ એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિનું સાધન તમે બહિર્ભજન કહ્યું છે કૃષ્ણનું, જે શ્રુતિના અર્થથી વિરુદ્ધ છે. તો કે છે કે ના, એવું નથી. યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ તુ જ્ઞાન માર્ગે, જે જ્ઞાન માર્ગનો સાધન છે, જ્ઞાન માર્ગનો સાધન જે છે એ તન્માર્ગાનું સાધનમ નિરૂપ્યતે, એટલે આ શ્રુતિ જ્ઞાન માર્ગનું સાધન બતાવી રહી છે. આ છે ને યો વેદ નિહિતમ ગુહાયામ, બ્રહ્મને કોણ જાણે છે એનું કોરોલરી વાક્ય બેસાડે, બ્રહ્મવિદ આપનોતિ પરમ. લખો, તમને લખો, સ્ટેપ બાય સ્ટેપ લખો. બ્રહ્મવિદ આપનોતિ પરમ, શ્રુતિનું વાક્ય જ લખો. બ્રહ્મવિદ, વિદને અડધો કરી દેજો, દ ને. બ્રહ્મવિદ આપનોતિ પરમ, એમાંથી વિદ શબ્દના નીચે અંડરલાઈન કરો અથવા એના સર્કલ કરી લો. એની જે શ્રુતિ બીજી કહી રહી છે કે યો વેદ નિહિતમ ગુહાયામ, એ શ્રુતિ અહીંયા વાંચી લો મૂળમાં. એમાં વેદ આ શબ્દ આવી રહ્યો છે, એ વેદને સર્કલ કરી લો. ખ્યાલ આવી ગયું? એટલે વિદ અને વેદ એ બંનેને એક જેવા સમજી લો. ખ્યાલમાં આવ્યું? ત્યાં કહે છે કે બ્રહ્મને જે જાણી લે છે એ પુરુષોત્તમને પ્રાપ્ત કરે છે. અને અહીં કહે છે કે જે ગુહામાં એટલે અંતર ગુહામાં આંતર રીતે જે એની ઉપાસના કરે છે તે એને જાણી જાય છે. જે આંતર રીતે અંતર ગુહામાં એનું ધ્યાન, જે એની ઉપાસના કરે છે જ્ઞાન માર્ગની પદ્ધતિથી, તે એને જાણે છે. અને જે એને જાણે છે તે પુરુષોત્તમને પામે છે. આ વાત સમજાઈ હવે? એટલે અંતર ગુહામાં ઉપાસન કરનાર બ્રહ્મને જાણે છે, આ વાક્ય કહી રહ્યો છે. અને જે બ્રહ્મને જાણે છે તે પુરુષોત્તમને પામે છે. તમે કહી રહ્યા છો કે જે કૃષ્ણનું બહિર્ભજન કરે છે તે બ્રહ્મ, તે પુરુષોત્તમને પામે છે. એટલે તમારા કહેવામાં અને શ્રુતિના કહેવામાં વિરોધ આવી રહ્યો છે. તેથી શ્રુતિનો વ્યાકોપ થઈ રહ્યો છે, એટલે કે શ્રુતિનો વિરોધ થઈ રહ્યો છે, જે તમે કરી શકો નહીં. તેથી શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે યો વેદ નિહિતમ ગુહાયામમાં ભલા માણસ, આ જે તે શ્રુતિ મૂકીને અમને શ્રુતિનો વ્યાકોપ કહેવા માટે આ શ્રુતિમાં જ્ઞાન માર્ગનો સાધન કહેવામાં આવી રહ્યો છે. મારા ભૈયા, ભક્તિ માર્ગના સાધનનો નિષેધ નથી. તે એવો અર્થ કેવી રીતે કાઢી લીધો આનો? આ વાક્યમાં તન માર્ગાનુસારી એટલે કે જ્ઞાન માર્ગાનુસારી સાધનમ નિરૂપ્યતે, નતુ ભક્તિ માર્ગીયમ સાધનમ નિષેધ્યતે. ભક્તિ માર્ગનું સાધન આમાં નિષેધ કરવામાં નથી આવતું. આ યો વેદ નિહિતમ ગુહાયામમાં ये ख्याल बाहर जा रही थी बाबा आपके ख्याल में, ये श्रुति को वचन बाहर जा रहे थे, आपके ख्याल में आ रहे थे यही रूप में? ખ્યાલ આવ્યો? અને પુરુષોત્તમની પ્રાપ્તિ બહિર્ભજનથી થાય છે એવો વચન, એવો અર્થ કહેનારી બહુ કંઠોક્ત શ્રુતિ અમારી પાસે છે. એ શ્રુતિ તને બતાવી રહ્યા છે કે ઇતિ સકલમ પરમ, પરમ બ્રહ્મ પુરુષોત્તમને એતદ્યો ધ્યાયતિ રસતી ભજતી સો અમૃતો ભવતી. તે અમૃત રૂપ થઈ જાય છે. ચંપક ભાઈ સમજાઈ ગયો? ચંપકભાઈ, પ્રશ્ન એ છે કે જે યોવેદ નિહિતમ ગુહાયામ એ જે કહ્યું ના, પેલો પૂર્વ પક્ષી આને જ પકડીને ચાલે છે કે જે બ્રહ્મને જાણે તે પરબ્રહ્મને પામે.
હવે આવો અર્થ લીધો અને એમાં એ જાણવાનો રસ્તો જે છે ગુહાયામ છે, અંતર્ગુહામાં. તો તમે બહિર ભજન કેવી રીતે કહી રહ્યા છો? ત્યાં તો અંતર્ગુહામાં કહેલું છે. તો કે છે કે ભાઈ તું ક્યાંના શબ્દોનો ક્યાં અર્થ બતાવી રહ્યો છે? આ જે શ્રુતિ તું આપી રહ્યો છે એમાં જ્ઞાન માર્ગનો સાધન બતાવ્યો છે, પણ ભક્તિ માર્ગની ના તો નથી પાડી ને. અને બીજી શ્રુતિ છે કે જે ભક્તિ માર્ગનું સાધન બતાવી રહી છે બહિર્ભજનનું. તેથી બહિર્ભજન જ કૃષ્ણનું મુખ્ય છે અને તેનાથી જ કૃષ્ણમાં સાયુજ્ય પ્રાપ્ત થાય. ઇઝ ઇટ ક્લિયર? पहले तो बात श्रुति में उन्होंने ये समझाया कि या श्रुति में ज्ञान मार्ग को भले आदमी तू जो ये श्रुति बता रहे हो या को लठ तू मार क्यों रहे हो हमको? क्योंकि यहाँ में ज्ञान मार्ग को मात्र साधन बताया, भक्ति मार्ग को निषेध क्या किया यहाँ में? एक बात ये कही जा रही है कि भाई तुम मथुरा टांगे में चले जाओ, या को मतलब मथुरा गाड़ी में नहीं जाना, या को कहा निषेध आया, या को ऐसा मतलब कहा निकल रहे हो? ऐसा मीनिंग तुम क्यों ड्रॉ कर रहे हो? चला दृढ़ चरणन घेरो भरोसो, दृढ़ चरणन घेरो, श्री वल्लभ नख चंद्र जटा बिन, सब जग माजू अंधेरो भरोसो, दृढ़ चरणन घेरो, साधन और नहीं आ गले में, व्यासों हो निवेर, सूर गहा गए द्विविधाधरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. ओ गोविंद आप बैठे बैठे थके इसका प्रमाण क्या है? मैं हिल रहा हूँ. प्रत्यक्ष प्रमाण है, अनुमान प्रमाण है, क्या प्रमाण है? पादाम्बुजरेण वह श्रीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम्, लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कला. चतुर्वेश्य 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 त्रिभिस्सता, षड्विराजते योऽसौ पञ्चधारणे. यस्य दर्शनमात्रेण भविन्नेत्रोत्सवो नृणां, सदानन्दस्वरूपं तं वन्दे श्याममनोहरम्. निःसृत्यन्मुखाम्भोजात् दर्शनं दर्शनं भवेत्,
पथ संदर्शकं भक्त्या वन्दे श्याम मनोहरम् अविद्यारूप संसारे सुविद्या प्रापको जनान् श्रीश्याम गुरुपादानां पादरेणुर्प्रसीदतु बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ध्यानासमर्थ जीवानां अस्माकं सर्वदा स्वतः થોડુંક 47માં પાનાથી આપણે એક વિષયને આમાં જોઈ લઈશું. કાલે એક વિષય પૂરો થઈ ગયો ને આપણો કૃષ્ણ સેવાનો, એટલે મર્યાદા માર્ગની દૃષ્ટિએ. रघु, दोनों उपनिषद के वाक्य कोश लगे बेटा. गीता का वाली भी ले मेरा, वो ऊपर रखे वक्त ऊपर के खाना में जो पुस्तकें वहाँ आड़ी रखी गई ना सर, वो बंच में. आ 2 वॉल्यूम તમે મંગાવી લો. દિલ્હીથી છે. આપું તમે એડ્રેસ લખી લેજો. હા બેટા. आ रहे हो क्या कर
47 पन्ना को जरा ये बता दो बेटा, 47वें पन्ना को हम्म 47वां पन्ना लिखा, योजना में नीचे आओ, अत्र इदम विचार्यते। यहां से चलो નીચેથી ચોથી લીટી યોજનામાં નીચેથી ચોથી લીટી, પૃષ્ઠ સંખ્યા 47। બોલો મળ્યું બધાને સંદર્ભ? અત્ર ઇદમ વિચાર્યતે। હવે અહીંયા વિચાર કરવામાં આવે છે। અત્ર એટલે અહીં, ઇદમ એટલે આ પ્રકારનો, વિચાર્યતે એટલે વિચાર કરવામાં આવે છે। શુદ્ધાદ્વૈતવાદો અસ્માકમ, આપણા દર્શન આપણી દર્શન પદ્ધતિ અથવા દર્શનાત્મક જે વિચાર છે એનું નામ છે શુદ્ધાદ્વૈતવાદ। શુદ્ધાદ્વૈતનો મતલબ હોય છે જ્યાં તાદાત્મ્ય રહેલો હોય। તાદાત્મ્ય, તા દીર્ઘ, દા દીર્ઘ અને ત મ અને મ ય માં મળેલો હશે, તાદાત્મ્ય। લખાયું? તાદાત્મ્યને કહેવાય છે જે ભેદ સહિષ્ણુ અભેદ હોય તેને તાદાત્મ્ય કહેવાય છે। ભેદ સહિષ્ણુ, બાવા લખી રહ્યા છે જો, પેજ નંબર 47 નીચેથી ચોથી પંક્તિ યોજનામાં। અત્ર ઇદમ વિચાર્યતે, इसका यही कार्य के लिए तो हम यहाँ बैठे हुए हैं। नहीं तो हमें अपॉइंटमेंट ही नहीं मिलता दादाजी की ओर से, ये अपॉइंटमेंट इसीलिए मिला हुआ है। मालिक की रोटियां इसीलिए खाते हैं हम कि समझाएं, और ये समझाने का जो चक्कर ही है ना, चक्कर है, वो समझाने के चक्कर में ही ये सारी तकलीफें खड़ी हो रही हैं लोगों को। लोग ये कहते हैं कि हमें न समझाया जाए, और हम खाते ही इसका है मालिक का कि समझाया जाए। अब क्या किया जाए बताइए? हमें ये दोनों गादी वाले जो विराज रहे हैं ये इसी का ममम देते हैं। तो अगर मालिक का अन्न खा करके हम फर्ज न बजाएं तो कहाँ जाएं बताइए? आजकल प्रायः इस स्थान पर बैठे हुए सभी लोगों को ये भ्रांति हो जाती है कि वो स्वयं गुरु हैं और इसलिए वो स्वयं ही मालिक हैं। मैंने इस वाणी से ये सीखा है कि हम द्वार रूप गुरुपना हम में विद्यमान है, यदि हम उन चारों लक्षणों को धारण करते हैं तो। और मालिक तो श्री महाप्रभु विराज रहे हैं, उसके अलावा मालिक कोई नहीं है। जब मीराबाई वृंदावन में आई और उन्होंने जीव गोस्वामी से मिलने का प्रयास किया तो जीव गोस्वामी ने जवाब भिजवाया अंदर से कि मैं किसी स्त्री से नहीं मिलता हूं। तो मीराबाई ने जवाब दिया कि मैं तो ये समझ के आई थी कि व्रज और वृंदावन में पुरुष तो एक ही है और तो सब स्त्रियां ही हैं। और उस जवाब को सुनकर मैं मानता हूं कि जीव गोस्वामी को अनादिकाल तक कोई उत्तर नहीं मिलेगा यदि वो शोधने का खोज करें, और शायद इससे ज्यादा ग्लानि क्या हो सकती है। तो
मैं भी यही मानता हूं कि मालिक तो इस मार्ग में मात्र एक श्री महाप्रभु हैं, और तो सब इसमें गर्भदास ही जन्मे हैं। हम दासत्व सेवकपना हमें दिया नहीं जाता है, हम जब अपनी माँ के गर्भ में आते हैं ना, तब वो दासपना लेके ही आते हैं। और ये मेरे शब्द नहीं है, श्री गोसाई बाबा के शब्द में आपको बता दूं, ये मेरे शब्द नहीं है, ताकि मेरे किसी भाई बंधु को ये गलत फहमी ना हो जाए कि मैं सब शब्द कह रहा हूं। मैं शब्द अपने नहीं कह रहा हूं। तस्मात् ब्रह्म महद्योनिरहं बीज प्रदक्षता इति सहज दासत्वं ज्ञापितम्। वही बात तस्मात् ये आसुराः आसुरीं योनिमापन्ना मूढ़ा जन्मनि जन्मनि इति इत्यनेन वाक्येन ये मां न सेवन्ते ते मूढ़ाः ते आसुराः। देखिए श्री गोसाई बाबा आज्ञा करते हैं कि जीवानाम अशेषाणाम सहज दासत्वं ज्ञापितम। अशेष जो जीव हैं वो सब दास रूप से ही जन्मते हैं। आसुर व्यतिरिक्तानाम अशेषाणाम, ये बात और है श्री गोकुलनाथ चरणाम कि कोई लोग, कुछ लोग ऐसी भ्रांत धारणा रखते हों कि वो जीव नहीं जन्मे हैं, पुरुषोत्तम ही जन्मे हैं। इस धारणा की बात, इस भ्रांति की बात को तो मैं नहीं कहता, लेकिन कहते हैं तदुक्त्या जीवानाम अशेषाणाम सहज दासत्वम ज्ञापितम। और इस सहज दासत्व का श्री पुरुषोत्तम जी महाराज अर्थ करते हैं कि तेन सर्वेषाम तेषाम सहज दासत्वम। सहज दासत्वम का मतलब है, सहज शब्द का मतलब है क्या है? देखिए, सहजायते इति सहज, जो आपके साथ ही उत्पन्न होता है ना, उसको सहज कहा जाता है। इसलिए जब आप ये कहते हैं कि ये तो आ तो બધું सहज થઈ રહ્યું છે, that means કે સ્વાભાવિક થઈ રહ્યું છે। અને સહજનો મતલબ છે ગર્ભ દાસત્વમ જ્ઞાપિતમ। आपको कुछ प्रश्न लग रहे हैं घनश्याम भाई? कर डालिए। ये जो लिखा है हम सबको लिए, आपको क्या लगता है? ऐसा है घनश्याम भाई के मालिक के सामने तो ये सब पर लागू पड़ेगा। इन्हीं कुछ भ्रांत धारणाओं ने इस मार्ग वल्लभ संप्रदाय के साथ बहुत ज्यादा अन्याय किया है। गीता में कहा ना, तो ठीक है, आपको अपनी दृष्टि से ये एक भाव रखना चाहिए, एक पूज्य भाव, लेकिन मैं नहीं मानता हूं कि किसी मेरे भाई बंधु को ऐसा कभी सोचना चाहिए, क्योंकि पुरुषोत्तम जी महाराज इसका बहुत स्पष्ट निरूपण करते हैं श्री महाप्रभु के शब्दों से कि यहाँ द्वार रूप गुरुत्व है। जो गुरु की स्थिति है वो द्वार रूप गुरु की स्थिति है। हमने बाबा से कहा है, मैंने कहा बेटा अब के जन्मदिन पे ये जो कुछ भी पुष्पवर्धन जो है सो मनोरथी बन रहा है, ये तो ठीक है, इसकी तो ये सारी मनोरथ की तैयारी है ही, लेकिन एक आप हमको भेंट दीजिएगा। मेरा और बाबा का एक यहाँ हमारे दादाजी के मतलब द्वार पर, वो जहाँ हमारे सिपाही बैठते हैं ना पहरेदार, वहाँ पे मैं और ये दोनों बैठे हुए हैं। तो मैंने कहा बेटा वो मेरी सच्ची आइडेंटिटी है और उसको मुझे बड़ा करके और जरूर तू प्रेजेंट करना, ताकि वो मैं यहाँ अपने कार्यालय में भी रखूँ और अपने कक्ष में भी रखूँ, ताकि वो मुझे हमेशा याद दिलाता रहे कि देवकी नंदन तू इस दादाजी के घर का चौकीदार है। और इस चौकीदारी में बस ये धूल माथे पे चढ़ती रहे, इससे ज्यादा देवकी नंदन कोई अपेक्षा नहीं रखता। देवकी नंदन की इससे अधिक कोई अपेक्षा नहीं। चलिए, तो अमृत भाई ऐसा पूछ रहे थे कि नहीं, शायद उन्होंने पूछा, रसिक भाई ने पूछा, शायद रसिक भाई ने पूछा। ऐसा है कि अमृत और रसिक वैसे दोनों एक साथ जुड़े हुए शब्द हैं। बिना अमृत के रसिक नहीं होता और बिना रसिक के व्यक्ति अमृत का पान नहीं कर सकता। दोनों साथ में ही बैठे, दोनों साथ में ही बैठते हैं, ये कहिए आप। देखिए, आप शब्द पे ध्यान देखिए, आप क्या उसका अर्थ निकालते हैं। 2 मिनट थोड़ा सा ध्यान दीजिए। मैंने शब्द आपको, मैं आपने वाक्य लखा हुए हो, भेद सहिष्णु अभेद, એટલે એમાં ભાર શેના ઉપર છે? बहुत अच्छी, बहुत अच्छी।
અભેદ ઉપર. આનો ભાર અભેદ ઉપર છે. અને એ અભેદ કેવો છે? સહિષ્ણુનો મતલબ છે સહનશીલ, જે સહન કરી શકે. જે ભેદને સહન કરી શકે એવો અભેદ, એનું નામ છે તાદાત્મ્ય. અને શુદ્ધાદ્વૈતનો મતલબ થાય છે તાદાત્મ્ય. શુદ્ધ અદ્વૈતમાં જે શુદ્ધ શબ્દ છે એનો એક એવો સામાન્ય અર્થ સમજી શકો છો, એની વિશેષ વિવેચનાનો અવસર નથી, પરંતુ શુદ્ધાદ્વૈત જે છે ને એનો મતલબ છે તાદાત્મ્ય. તેથી એનો હવે અર્થ સમજો કે જે લીલાગત દ્વૈત છે, બ્રહ્મના અદ્વૈતમાં આ લીલાગત દ્વૈત રહેલો છે. કેમ કે ક્રીડા કે લીલા બે